એક મોટી ઉંમરના માળી હતા. એ ઘાસની મોટી પોટલી ભરી અને જતા હતા. રસ્તામાં એક ગાડાવાળાએ જોયું કે આવડી મોટી ઉંમરના માળીને આવડું મોટું ઘાસની ગાંસડી આ થાકી જશે, લાવો ને એને ગાડામાં બેસાડી દો. માળીને કીધું કે માળી, એ ગાડામાં બેસી જાઓ. માળી ગાડીમાં બેઠા, પણ ઘાસનું મોટું પોટલું એ પોતાને માથે જ રાખ્યું. અને ગાડાવાળાએ કીધું કે માળી, આ ઘાસનું પોટલું તો નીચે મૂકો. માળી કે, અરે ઈ નીચે મુકાતું હશે, બળદને એટલું વજન વધારે લાગે, આ માથે રાખો તો બળદને વજન તો ઓછો ને. એને એ ના સમજાણું કે હું આખી ગાડીમાં છું, આ ઘાસનું પોટલું છે એ સાથે જ છે, તો બધો વજન તો બળદને લાગે ને, પણ એને એમ એટલો બળદને વજન ઓછો ને. ભગવાનના આપણે ભક્ત થયા છીએ, ભગવાનની શરણાગતિ છે, માટે ક્યારેય કોઈ પણ પ્રકારની ચિંતા, ઉપાધિ, ટેન્શન આપણે નહીં રાખવાનું, ભગવાનને સોંપી દેવાનું. ભાર સોંપીને નિર્ભય થવું, એનું નામ શરણાગતિ. જે શરણાગત થાય છે એના યોગ અને ક્ષેમનું વહન કરવાની જવાબદારી ભગવાને ખુદ પોતે લીધી છે. એટલે જ ભગવાને ગીતાજીમાં કહ્યું, અનન્યાશ્ચિંતયન્તો મામ એ જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. માટે કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર ભગવાનની સંપૂર્ણ શરણાગતિ રાખીએ તો ભગવાન આપણી સર્વ પ્રકારે રક્ષા કરશે ને કરશે જ. જય સ્વામિનારાયણ.